નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજના તાજા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। સૌથી પહેલા સમાચાર આવી રહ્યા છે મિત્રો, હવામાન ખાતાની ભારે વરસાદની આગાહી। હવામાન વિભાગની માહિતી પ્રમાણે ગુજરાતમાં કચ્છ પાસે એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, ઉપરાંત એક બીજી સિસ્ટમ પણ સક્રિય થઈ છે, જેના કારણે ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે। ઉપરાંત રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી છે। 12મી થી 15મી જુલાઈ સુધીમાં દરિયામાં ભારે પવન ફૂંકાવા સાથે મોજા ઉછળવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે, જેથી માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી પણ આપવામાં આવી છે। અમદાવાદ કેન્દ્રના હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસના જણાવ્યા પ્રમાણે 11, 12 અને 13 જુલાઈએ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને દમણમાં છૂટાછવાયા સ્થળો વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 13 જુલાઈએ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર સહિતના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। રાહત કમિશનર જેનુ દેવનના અધ્યક્ષને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી, જેમાં તારીખ 14 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। લાઇન ડિપાર્ટમેન્ટના નોડલ અધિકારીઓ દ્વારા મુદ્દાવાર ચર્ચા કરવામાં આવી હતી। અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છતાં વરસાદ ન વરસતા લોકો બફારામાંથી રાહત મળી રહી નથી। ત્યાર પછીના સમાચાર, પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો આ તારીખે આવી શકે છે। ભારત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે। ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, માટે ભારત સરકાર ખેડૂતોના હિતમાં મોટી યોજનાઓ ચલાવે છે। કેન્દ્ર સરકારની ઘણી એવી યોજનાઓ હોય છે જેનો સીધો આર્થિક લાભ થાય છે। વર્ષ 2018માં ભારત સરકારે ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી। આ યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા આપવામાં આવે છે। 4 મહિનાના અંતર પ્રમાણે ખેડૂતોને આ રકમ આપવામાં આવે છે। ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર માધ્યમથી આ પૈસા સીધા ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવે છે। ભારત સરકાર દ્વારા અત્યાર સુધીમાં 17 હપ્તાઓ જાહેર કરવામાં આવ્યા છે। ગયા મહિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વારાણસીથી ખેડૂતોને કિસાન યોજનાનો 17મો હપ્તો જાહેર કરવામાં આવ્યો હતો। હવે આગામી હપ્તો 18મો હપ્તો જાહેર થઈ શકે છે। ભારત સરકાર દ્વારા ઓક્ટોબર મહિનામાં કિસાન સન્માન નિધિ યોજનાનો 18મો હપ્તો જાહેર કરવામાં આવી શકે છે, પરંતુ હપ્તો મળવા પહેલા ખેડૂતોએ અમુક કામ કરવા જરૂરી રહેશે, નહીં તો આગામી હપ્તો અટકી શકે છે। સરકાર દ્વારા ખેડૂતોને પહેલા જ આ વિશે સૂચિત કરી દેવામાં આવ્યું છે। યોજના માટે લાભાર્થીઓએ ખેડૂતોને EKYC અને ભૂમિ ચકાસણી કરાવવી ફરજિયાત રહેશે। જે ખેડૂતોએ આ કામો અત્યાર સુધી નથી કર્યા તેમને છેલ્લો હપ્તો અટકી શકે છે। ત્યાર પછીના સમાચાર, માનવ કલ્યાણ યોજના અંતર્ગત અરજીઓ। રાજ્યના છેવાડાના દરેક નાગરિકોને સ્વરોજગારી આપવા રાજ્ય સરકાર સતત કાર્યરત છે। રાજ્યના નાના પ્રકારના ધંધા રોજગાર કરતા સમાજના નબળા વર્ગના નાગરિકોને માનવ કલ્યાણ યોજના અંતર્ગત સાધન ઓજારો એટલે કે ટૂલ કિટ આપવામાં આવે છે। આ યોજનાની વર્ષ 2024-25 માટેની અરજી માટે પોર્ટલ ખુલ્લું મુકાયું છે। અરજદારો આગામી 2 મહિના સુધી www.kutir.gujarat.gov.in પર પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરી શકશે। માનવ કલ્યાણ યોજના અંતર્ગત દૂધ, દહીં વેચનાર, અથાણા, પાપડ બનાવનાર, ભરતકામ, બ્યુટી પાર્લર જેવા વિવિધ 10 પ્રકારની પ્રવૃત્તિઓ માટે વિનામૂલ્યે ટૂલ કિટ આપવામાં આવે છે। આ યોજનામાં 18 થી 60 વર્ષની વયના અને જેઓની કુટુંબ વાર્ષિક આવક 6 લાખ સુધીની હોય એવા તમામ લાભાર્થીઓ આ યોજનામાં લાભ લઈ શકે છે। છેવાડાના નાગરિકોનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે આ યોજનાનો વધુમાં વધુને નાગરિકો સુધી પહોંચે તે માટે રાજ્ય કક્ષાએ હેલ્પ ડેસ્ક પણ શરૂ કરવામાં આવ્યું છે। જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ચકાસણીના અંતે પસંદ કરેલ અરજીઓ પૈકી ઓનલાઈન ડ્રો સિસ્ટમ દ્વારા મંજૂર મેળવેલ લાભાર્થીઓ નિયત નાણાકીય મર્યાદામાં પસંદગી મુજબના સાધન ઓજારો વિનામૂલ્યે વાઉચર દ્વારા આપવામાં આવે છે। ત્યાર પછીના સમાચાર મિત્રો, જૂની પેન્શન યોજના માટે સારા સમાચાર। જો તમે પણ નિવૃત્ત પછી પેન્શન માટે NPS માં રોકાણ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે। આ કેન્દ્રીય કર્મચારીઓ અને વિવિધ રાજ્ય સરકારોના કર્મચારીઓ લાંબા સમયથી જૂની પેન્શન યોજના એટલે કે OPS ને પુનઃ સ્થાપિત કરવાની માંગ કરી રહ્યા છે। સરકારી કર્મચારીની માંગણીઓ સ્વીકારીને હિમાચલ પ્રદેશ, છત્તીસગઢ, પંજાબ, રાજસ્થાન અને ઝારખંડમાં OPS પુનઃ સ્થાપિત કરવામાં આવી હતી, પરંતુ કેન્દ્ર સરકારે તેને પુનઃ સ્થાપિત કરવાનો ઇનકાર કર્યો હતો। આમ છતાં લાખો કર્મચારીઓ પોતાની માંગ પર અડગ છે। કર્મચારીઓ નિવૃત્ત પછી જમા થયેલી રકમના આધારે પેન્શન મળે છે। સોમનાથન સમિતિએ વિશ્વભરના દેશોની પેન્શન યોજનાઓ અને આંધ્રપ્રદેશ સરકાર દ્વારા કરવામાં આવેલા ફેરફારોને અભ્યાસ કર્યો છે। આ ઉપરાંત પણ આ સમિતિએ પણ અભ્યાસ કરી રહી છે। જો કે સરકાર પેન્શન પર નિશ્ચિત રકમની ખાતરી આપે તો
તેની શું અસર થશે? અભ્યાસમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર 40 થી 45% પેન્શનની ખાતરી આપી શકે છે, પરંતુ તેનાથી 25 થી 30 વર્ષની કામ કરતા કર્મચારીઓની ચિંતા ઓછી થશે નહીં. એટલા માટે સરકાર હવે 50% ગેરંટી આપવાનું વિચારી રહી છે. આનો અર્થ સીધો એવો થાય કે જો પેન્શન માટે પૈસા અછત હશે તો સરકાર પૂરી કરશે અને દર વર્ષે તેનો અંદાજ કાઢવો જરૂરી છે. સમિતિના કેટલાક સભ્યોનું કહેવું છે કે કેન્દ્ર સરકાર પાસે સરકારી પેન્શન યોજનામાં નિવૃત્ત ફંડ નથી. નવી સિસ્ટમમાં સરકાર સંભવતઃ ફંડ બનાવશે, જેમ કંપનીઓ તેમના કર્મચારીઓ નિવૃત્ત લાભો માટે ભંડોળ બનાવે છે તેમ દર વર્ષે આ ફંડમાં નાણાં જમા કરવામાં આવશે. ત્યાર પછીના સમાચાર. દિવેલ પાકોમાં આ બાબતનું ખાસ ધ્યાન રાખવા ખેતી નિયામક દ્વારા માહિતી. વરસાદ પડતાની સાથે જ સમગ્ર રાજ્યમાં વાવેતરની શરૂઆત થઈ ગઈ છે. ખરીફ ઋતુમાં રાજ્યના ખેડૂતો દ્વારા દિવેલ પાકોની વાવણી કરવામાં આવી રહી છે. દિવેલા પાકોમાં રોગ અને જીવાતના નિયંત્રણ માટે વાવણી સમયે જ કેટલાક પગલાઓ લેવામાં આવે છે, તો પાકને રોગમુક્ત અને જીવામુક્ત રાખી શકાય છે. ઉલ્લેખનીય છે કે ખેતી નિયામક શ્રી કચેરી દ્વારા દિવેલ પાકમાં રોગ જીવાત વ્યવસ્થાપન માટે વાવણી સમયે ખેડૂતો દ્વારા લેવામાં કેટલાક પગલાંની સૂચના આપવામાં આવે છે. ખેતી નિયામકની યાદીમાં જણાવ્યા અનુસાર દિવેલ પાકોના વાવેતર સમયે છાણિયા ખાતર અને સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરવો અથવા તો લીલો પડવાશ કરી શકાય છે. દિવેલાના પાકમાં સુકારાના અસરને નિયંત્રણ માટે મકાઈ, જુવાર, બાજરી અથવા તો ઘઉંની ફેરબદલી કરવામાં આવશ્યક રહે છે. દિવેલાના પાકમાં ઘોડિયા ઈયળ અને દોડવા કોરી ખાનારી ઈયળનો ઉપદ્રવ કાબૂમાં રાખવા માટે કઠોળ વર્ગમાં પાકોના અંતરપાક તરીકે લેવા હિતવત છે. સુકારાના રોગ સામે પ્રતિકારક સંકર જાતો GCS 7, GCS 8, GCS 9 અને GCS 10 ની વાવણી માટે પસંદગી કરવી લાભદાયી રહેશે. વધુમાં જણાવ્યું હતું કે મૂળના કોહવારા રોગ સામે પ્રતિકારક જાતો એટલે કે GCH 2 અથવા તો GCH 6 ની વાવણી કરવી. દિવેલાને ઘોડિયા ઈયળના ઉપદ્રવથી બચાવવા માટે અને તેના રાસાયણિક નિયંત્રણ પાછળનો ખર્ચ બચાવવા માટે દિવેલાનું વાવેતર 15મી ઓગસ્ટની આસપાસ કરવું હિતાવત રહે છે. વાવેતર સમયે બીજને ફૂગનાશક દવા થાયરમ અથવા તો કાર્બેન્ડિઝમ 3 ગ્રામ પ્રતિ કિલો પટ આપી શકાય છે. દિવેલાના મૂળાશય અને સુકારા રોગના જૈવિક નિયંત્રણ માટે 5 કિલોગ્રામ ટ્રાયકોડમાં પાવડર 500 ગ્રામ કિલો રાયડાના અથવા તો લીમડાના ખોળ સાથે મિશ્ર કરીને તેને વાવેતર પહેલા સાહમાં આપવું જરૂરી છે. આ ઉપરાંત દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ માટે જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવા જણાવ્યું હતું. ત્યાર પછીના સમાચાર. 301 સરકારી શાળાઓમાં આચાર્યની ભરતી. ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં આવેલ સરકારી માધ્યમિક શાળાઓમાં આચાર્યની ભરતી કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 2 આચાર્યની નવી 301 જગ્યાઓ ગુજરાત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે. વર્તમાન સમયમાં આચાર્યની જે જગ્યાઓ છે તેમાં વધુ જગ્યાઓ ઉમેરો થશે. નવી મંજૂર કરવામાં આવેલી જગ્યાઓ માટે 25.43 કરોડ રૂપિયાનો ખર્ચ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા વહીવટ મંજૂરી આપી દેવાઈ છે. નવી જગ્યાની મંજૂરી અંગે સત્તાવાર પ્રસિદ્ધ થયેલ પરિપત્રમાં એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે સતત 3 વર્ષ સુધી ખર્ચ ન થાય તો આ વહીવટી મંજૂરી આપોઆપ રદ થઈ ગઈ ગણાશે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પોતાના ઠરાવમાં જણાવવામાં આવ્યું છે કે આ મંજૂરી થયેલી જગ્યાઓ 6 માસમાં ભરવા નાણાં વિભાગ મારફતે સ્થાયી સમિતિની મંજૂરી મેળવવાની રહેશે. આ જગ્યાઓ ભરતી વખતે બેકલોગની જગ્યા માટે બેકલોગની જગ્યા હોય છે તો તેને અગ્રિમતા આપવાની રહેશે. ભરતી દરમિયાન ઉમેદવારો માટે ફરજિયાત કમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. આ તમામ જગ્યાઓમાં 7મા પગાર પંચ મુજબ આ નંબર મુજબ પે મેટ્રિક લેવલ 8 મુજબ રહેશે. સીધી ભરતીની નિમણૂક પામનારા ઉમેદવારોને નિયમિત નિમણૂક મળ્યા બાદ નાણાં વિભાગના 18/3/2025ના ઠરાવની જોગવાઈ પ્રમાણે સરકાર દ્વારા 1/4/2025 દાખલ કરવામાં આવેલ નવી પેન્શન યોજના હેઠળ આવરી લેવામાં આવશે. ત્યાર પછીના સમાચાર મિત્રો. અગ્નિવીર ભરતી માટે ખુશીના સમાચાર. આ જગ્યાઓ માટે 10% અનામત સીટ રહેશે. કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં અગ્નિવીરની ભરતી માટે કેન્દ્ર ગૃહ મંત્રાલયે એક મોટું પગલું ભર્યું છે. CISF આ અંગે તમામ તૈયારીઓ કરી લીધી છે. CISF DG નીના સિંહે કહ્યું છે કે હવે કોન્સ્ટેબલની ભરતીમાં 10% પોસ્ટ અગ્નિવીર માટે રિઝર્વ રાખવામાં આવશે. આ ઉપરાંત તેમને
ફિઝિકલ ટેસ્ટમાંથી મુક્તિ આપવામાં આવશે. સીઆઈએસએફ ડીજી નીનાસિંહે કહ્યું છે કે ભૂતપૂર્વ અગ્નિવીરો પણ વયમર્યાદામાં છૂટછાટ મળશે. એક તરફ આ વ્યવસ્થા સીઆઈએસએફ માટે મહત્વની છે કારણ કે તે સીઆઈએસએફને પ્રશિક્ષિત, સક્ષમ અને લાયક માનવબળ પૂરા પાડશે. આ ફોર્સમાં શિસ્ત લાવશે. તેવી જ રીતે આ પહેલા અગ્નિવીરો સીઆઈએસએફમાં સેવા કરવાની તક મળશે.